કેશોદ ખાતે વન નેશન વન ઇલેક્શન કાર્યક્રમ યોજાયો હતો। કેશોદમાં વન નેશન વન ઇલેક્શન સંદર્ભે કેશોદના પ્રબુદ્ધ નાગરિકોની એક બેઠક કેશોદના સોની સમાજમાં મળી હતી। તેમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ તથા ધારાસભ્ય દેવાભાઈ સહિતના અનેક મહાનુભાવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠકમાં કેશોદના પ્રબુદ્ધ નાગરિકોને ભાજપના પ્રવક્તા જયરાજસિંહભાઈ પરમારે ખાસ ઉદ્બોધન કર્યું હતું। વન નેશન વન ઇલેક્શન સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું, દેશ માટે આ અતિ જરૂરી છે, ત્યારે દરેકના નાગરિકોના મંતવ્યો પણ અતિ આવશ્યક છે। આપણા પ્રતિભાવો લેવા માટે દરેક જગ્યાએ આવા કાર્યક્રમ હાલમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં કેશોદ વિધાનસભા ક્ષેત્રના તબીબ, વેપારી, વકીલ, ઉદ્યોગપતિ, સીએ, વિવિધ સમાજ તેમજ ધાર્મિક સહકારી સંસ્થા, એનજીઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જૂનાગઢ જિલ્લાના કેશોદ વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતી વન નેશન વન ઇલેક્શનનો કાર્યક્રમ હતો। આ દેશના બરોડા પુત્ર અને વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જે ખાસ કરીને નેશન ફર્સ્ટના મિશન સાથેની જે જુદી જુદી યોજનાઓ છે, આ દેશની અંદર અનેક વિવિધતાની અંદર એકતા ધરાવતો યુનિટી ડાયવર્સિટીવાળા દેશમાં જે મિશન લઈને નીકળ્યા છે, ક્યાંક વન નેશન વન ટેક્સ હોય, ક્યાંક વન નેશન વન આઈડેન્ટિટી હોય, ક્યાંક વન નેશન વન એક્ઝામ હોય, ક્યાંક વન નેશન વન રાશન હોય, એ જ રીતે ઇન્ટિગ્રિટી આ દેશની એકતા જળવાઈ રહે એના માટે ફરીથી પણ વન નેશન વન ઇલેક્શનના મુદ્દા સાથે લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે આ કાર્યક્રમ હતો। જો સરકાર બહુમતીમાં છે ધારે તો લોકસભામાં વિધાનસભામાં પસાર થઈ શકે, પણ આદરણીય મોદી સાહેબનું સપનું છે કે આ દેશના તમામ 140-45 કરોડનો આ દેશ, એમાં એક નાગરિક એક લોકોના મન સુધી વાત પહોંચે, એના મનની વાતનો સ્વીકાર કરી અને પછી એને જો કાયદાનું સ્વરૂપ આપીએ તો લોકજાગૃતિના કાર્યક્રમના ભાગરૂપે વન નેશન વન ઇલેક્શન આ ખૂબ દેશ માટે મોટો સુધારો હશે। અને એના કારણે જે દેશની અંદર વારંવાર આચારસંહિતા લાગે, ખૂબ ખર્ચા થાય, સામાજિક તાણાવાણા, પછી સોશિયલ ફેબ્રિક, બીજા એવા અનેક કિસ્સાઓ છે જેના કારણે આ રાષ્ટ્રને ફાયદો થવાનો છે। એટલા માટે આ વન નેશન વન ઇલેક્શનનો આ કાર્યક્રમ હતો। ખૂબ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત હતા। જિલ્લા અધ્યક્ષ શ્રી ચંદુભાઈ પણ હતા, ધારાસભ્ય દેવાભાઈ પણ હતા અને બધા સૌ વરિષ્ઠ આગેવાનો સાથે ખૂબ મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકો, પત્રકારો સહિત બધા ઉપસ્થિત હતા અને એમની મિશ્રામાં કાર્યક્રમ સંપન્ન થયો। વિરોધ પક્ષનો એક મુદ્દો છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન છે, એમાં એક જે પ્રવાહ હોય છે એ મતદારોનો પ્રવાહ એક તરફ તણાઈ જશે કોઈ પણ પક્ષ તરફ, એ બાબતે શું કહેશો? મતદારોનો પ્રવાહ તણાઈ જવાની બીક હોય તો એને પ્રવાહ ઊભો કરવો પડશે। કોઈ પણ રાજકીય પક્ષે સરવાળે તો જનતાની અદાલતમાં જવાનું છે। પસંદગીની મહોર અથવા તો બટન અથવા તો સિક્કો જનતા જ મારવાની છે। 145 કરોડના હૃદય અને મન સુધી પહોંચવા માટે જે પક્ષોએ જે કરવું પડે એ કરવાનું છે। એમાં લહેર તો એમને લહેર ઊભી કરવી પડશે। લહેર ઊભી કરવા માટે લોકોની વચ્ચે જવું પડશે, મહેનત કરવી પડશે, ગમતા કાર્યક્રમો આપવા પડશે, સારું સુશાસન આપવું પડશે, તો લહેર ઊભી થશે। કોકની લહેર ઉપર તમારે સવાર થવું હોય તો એ જમાનો હવે ગયો છે। વન નેશન અહીંની વાત કરું તો કેટલા બધા પ્રશ્નો છે લોકોના મનમાં હતા, કેટલા બધા જુદા જુદા અલગ અલગ પ્રશ્નો જે ખરેખર કાયદા પંચમાં, લો કમિશનમાં કે વિધિ આયોગમાં ઘણીવાર ન વિચારમાં એવા પ્રશ્નો લોકોથી આવે, કારણ કે લોકોના તો મન ટુંડે ટુંડે મતીર બીના જેવી આ કેસ છે। અને આખા રાજ્યમાંથી ઘણા બધા જગ્યાએ ગયા છીએ, અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ પ્રબુદ્ધ નાગરિકો હતા। આટલા બધા પ્રશ્નો પણ એક જગ્યાએ ઓછા હતા, બરાબર, એમ અહીંયા પ્રશ્નો પણ વધુ આવ્યા, પણ એના જવાબ આપીએ સંતોષકારક છે। વિસાવદર જો મુદ્દો હોઈ શકે? જો આમાં વિસાવદર જે છે તો પેટા ચૂંટણી હતી, પણ એક વાત આપને કહું, લખી રાખજો તાંબાના પતરા ઉપર, દિવાલ પર, કાં તો ટેટુ ચિતરાઈ જાય, જે કરવું હોય। વિસાવદર અમે આવતી વખત જીતીને બતાવીશું। સાહેબ, એક કાંતિભાઈ અમૃતિયાનો મુદ્દો ગાજે છે, ભાજપના છે ને આપણે ચેલેન્જ આપી છે, એની વિશે કાંઈ કહેશો? કાંતિભાઈ અમૃતિયાએ ચેલેન્જ એવું નહીં, પણ ગોપાલભાઈ જે રીતે, આમાં મારા વ્યક્તિગત ગોપાલભાઈનો કોઈ અત્યારે ઇસ્યુ નથી, આ મુદ્દો જુદો છે। પણ વ્યક્તિગત રીતે તમારે જ્યારે તમે જવાબદારીમાં ન હોય ત્યારે બિનજવાબદાર વ્યક્તિ તરીકે વર્તો અને ચેલેન્જ કરતા ફરો। હવે તમને લોકોએ ચૂંટીને મોકલી દીધા ભાઈ,
તમે હવે ચૂંટાયા છો, હવે લોકોની સુખાકારી માટે કામ કરો, ફિલ્ડમાં જાઓ, મેદાનમાં જાઓ. તમારે કોકની ઉપર જૂતા ફેંકવા સહેલા છે ભાઈ. તમે જ્યારે લોકોની સેવા કરવા જશો, રાતે 12 વાગે જશો ત્યારે ખબર પડશે કે લોકોના પ્રશ્નો કેટલા બધા અઘરા હોય છે. અને છતાંય શુભેચ્છાઓ છે ભાઈ. લોકોએ લોકશાહીમાં એમના પસંદગીની મહોર મારી છે, તો લોકો માટે કામ કરો. હવે તમે ભાજપને આમને બધામાંથી આમ આદમી પાર્ટીથી નીકળી જાઓ, અને એના કરતાં લોકોએ ચૂંટીને મોકલ્યા છે એટલે બીજી બધી વાતોમાં શુલ્લક વાતોમાં સમય બગાડ્યા વગર લોકોમાં ચૂંટો. કાંતિભાઈએ તો ખાલી ટોકન વાત કરી હતી કે બહુ વાતો ઉછળ્યા વગર અહીં આવી જજો, પણ હવે અહીં આવવાનો જવાનો બહુ મુદ્દો રહેતો નથી. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.